મારું નામ ભૂપતભાઈ અમરસિંહભાઈ ખમાણી, તરણેતરના. બરોબર. આ તરણેતર એટલે આનથી 7 કિલોમીટર આવેલું છે. અહીંયા કણે અર્જુને મચ્છવેદ અહીંયા કર્યો હતો અને સ્વયંવર અહીંયા થયો હતો. જે વર્ષો પહેલાંની આ વાત છે કે જ્યાં અહીંયા 2 કુંડ આવેલા છે અને જે સ્વયંવર કર્યો હતો એનો થંભ પણ અત્યારે હયાત જ છે. અને જે તે સમયે જે થયો હતો એને હજારો વર્ષ વહી ગયા. 2 કુંડ આવેલા છે. 2 કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે પાંચમના દિવસે, ભાદરવે સુદ પાંચમ, અને ચોથની ધજા ચડે છે ત્રિનેશ્વર દાદા. કેટલા ગજની દાદા ધજા ગજની ધજા ચડાવે છે. સુરેન્દ્રનગરના એક ભાઈ છે અને વર્ષોથી એ ધજા ફ્રી ઓફમાં અહીં ચડાવવામાં આવે છે ત્રિનેશ્વર મહાદેવની. બીજું ત્રિનેત્રેશ્વર દાદા વિશે શું કહેશો? ત્રિનેત્રની બાજુમાં 7 દેવીનું મંદિર આવેલું છે. અહીંયા કણે જે 4 ધામની ગમે યાત્રા કરીને આવે, ત્રિનેશ્વર દાદાના અંદર સાનિધ્યમાં સ્નાન કર્યા પછી જ એની 4 ધામની યાત્રા પોગે છે. જ્યારે ત્રિનેત્રની આજુબાજુમાં કયા કયા તીર્થો આવેલા અને કઈ કઈ જગ્યાઓ આવેલી? અમારી પાંચાલ ભૂમિ કહેવાય છે. આ બાજુમાં અમારે સોનગઢ આવેલું છે. ત્યાં બાજુમાં ગેબીનાથનું મંદિર આવેલું છે, ગેબીનાથ દાદા. એની બાજુમાં સુરત દેવળ છે. સુરત દેવળ જે અમારે છે ને, એ સૂર્યનારાયણનો પહેલો પ્રકાશ સુરત દેવળ ઉપર પડે છે. અહીંથી થાનથી વચમાં જતા આવે 5 કિલોમીટર સુરત દેવળ, ગેબીનાથ. પછી થાનની અંદર અમારા વાસુકી દાદાનું મંદિર પ્રખ્યાત છે, જેને કહેવાય વાસુકી દાદા. એક પાપ નાશના પણ આવ્યો, એ વિશે શું મહત્વ છે? આયા કણે જ આવ્યું આપણે. એમાં એ વિશે એનું મહત્વ શું છે દાદા? પાપ નાશના એક એવી વસ્તુ છે કે તમારે જે કોઈ કર્મના પાપ જે કંઈ કર્યા હોય એ કર્મમાં તમે નાઈ અને એની ઉપર અભિષેક કરો એટલે તમારા પાપ ધોવાઈ જાય. એ આદિકાળથી કહેવામાં આવ્યું છે. ત્યાં પાપ ધોવા માટે કોણ કોણ આવેલા? ત્યાંથી ઘણા ઋષિ મુનિઓ, આ બધા 5 પાંડવો, 100 કૌરવો, એ બધા આજે પાંચાલ ભૂમિની અંદર ફરતા હતા. એ બધા અહીંયા કણે રોકાયેલા છે, અહીંયા કણે સ્નાન કરેલા છે. આ મેળો ક્યારથી ચાલુ થશે દાદા? આ મેળો 6 તારીખથી ચાલુ થાય છે અને 9 તારીખ સુધી, આમ તો 10 તારીખ સુધી હાલે છે. 4 દિવસનો મેળો હોય છે. આ મેળો માણવા માટે કેટલા લોકો આ મેળામાં આવતા હોય છે? બહાર વિદેશથી પણ એટલા માણસો આવે છે કે આ મેળાનું ગ્રામણી જે કહેવાય ને, જૂનો જેને કહેવાય ઇતિહાસ છે, એને જોવા માટે દેશ વિદેશથી જે ગુજરાત ટુરિઝમ આયોજન કરે છે ને, એની અંદર દેશ વિદેશના માણસો પણ આવે. અને નરેન્દ્ર મોદી સાહેબ વર્ષોથી આ મેળામાં આવતા. બીજું તમને કહું છું કે એક કહેવત છે કે ખરપાણી કાંકરા એવું કંઈક છે, એ શું છે? અમારા શું છે આખું બોલશો? એ આખું તો નથી આવડતું, પણ અમારા ઉદય બાપુ હોનગઢ વાળા રહ્યા ને, એમને એ આખું બનાવેલું છે. ખડ પાણી ને ખાખરા પાણાનો નો પાર, ભલો દેવકો પાંચાલ ભલો કે વગર દીવે વારું કરે, એ અમારો પાંચાલ, એ દેવકો પાંચાલ. એ અમારા ઉદય બાપુ હતા ને હોનગઢ વાળા, એમને એ તરણેતરના મેળા વિશે આખો દુઓ બનાવ્યો. આ ભૂમિને કઈ ભૂમિ કહેવામાં આવે? પાંચાલ ભૂમિ કહેવામાં આવે. કંકુવર્ણી ભૂમિ, કંકુવર્ણી પાંચાલ ભૂમિ.